પરભાતનો પોર બન્યો ગોગા તારા ગમ મોડી કરવાનો સમય બન્યો ક્રિસ્તુ મોતું ગોગો બેઠો એવું એમર મોમુર ખાવજે તમને ના મળ્યો તો જાહલિયા ગોગાના ઓરતા રહી જો ગોગો તો ધરતીનો ધણી છે ગોગો કાશીનો વાસી છે મારા ક્રિસ્તુમો રેવા વાળાઓ ગોગાઓ એવો સમય બનાવજે જેને જેને ગોગા તારા અવસરમાં પાલું પોણી ભરીને પાયું હોય જેને જેનાથી જે થાય મજૂરી કરી હોય ને બદલો તું ગોગો યાલજે જેના લેખમાં મારો ગોગો લખણ્યો એના લેખ ગોગાએ બદલી નોખ્યા ભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ દેવનો ગમે તેનો મોટો અવસર હોય તમારી હાજરી હોય તમારું નાનું મોટું ધોન હોય દેવમો આવેલું જોઈ પણ જાતું નથી મોની બોલી બીજું બોલશે દેવ કોઈ દાડો બીજું નહીં બોલાવો ભોગાવો પંચવાળો ડાયરા વાળો હું ઈશ્વર મેઠાનો લે ભક્તિનો ગોગ આવ્યો આ વેળાએ આ સમયે મારા હવરના ચોઘડીએ આ વેળાએ જેટલી પ્રજા બેઠી છે એને ખમાન મજા બોલું છું નીતિનભાઈ હા જો મારી વાડ જોઈને મારા દર્શનની વાડ જોઈને બેઠા છીએ નીતિનભાઈ તો બોલ્યો ને એટલું જો ગોડા ના પડું તો મારા ઈટ મારવી નાખે મેં આ વેળાએ કહું છું ગોગા તમે કર્યું છે કોયલાથી થવાનું નથી મારા ક્રિસ્તુમો નોના બાળથી મોડી ગયણા જવાન દીકરી કુવાસીઓ બધો તારા ગોગાના કોમુ દાડો ઉગન લમડો મુકેશ ભાઈ હોય પણ કોઈ ઘરની રેણા વેચાતી હોય એ ઘર હોવું તું પેલો લમડો કરજે એને પાલું પોણી ભરીને નિલેશ ભાઈ પાયું છે ભાઈ પાલું પોણી ભરીને પાયાનો બદલો તું ગોગો યાલ દેરો નીતિનભાઈ કૃષ્ણા મારા સેવકો અત્યારે તો તમારો ગોગો કૃષ્ણ ગણો કે જાહેલી ગણો એક જ છું હું એટલો મને હરખ છે તમે મારું આજે આવું પ્રસંગ કર્યો અને મારા ફૂલડા જો કાશીના વેરાયા છે તો ગોડે જેટલા ટોપા કર્યા છે ને એટલા જો પગલા ના ગણવા જો તો હું તમારો ગોગો ની કૃષ્ણ ભાઈ એ પંજવાળું હવની જય પણ જેને જેને
કોઈ ખાલી ઓગળીમાં મારા સિંધી હશે અને હારા કામમાં સિંધી છે તો હું ઓગળીનું પ્રમાણ આલો એવો દેવ છું હે ગોગો કેસા વાગડી કનોઈ મો પુને મલન વાગડી કનોઈ મો પાપે મલા હારા મો વાગડી કરી છે તો 4 વાર તમારું હારું થશે ખોટા મો વાગડી કરી છે તો 4 વાર ખોટું જ થશે એ ગોગાલાયો શર્મો મજૂરી કરીએ છે કાલ હવારનો દાડો ઉગશે એટલે જેને જેવી જરૂર છે એવું ગોગો સમયે સમયે આલી દેશે સભાવાળો હું વાયડનો હમણનો પાલકનો જાહેરિયો ભૂખ છું હે હું હરેક નાતનો દેવ છું પણ હું કંબોએમાં પૂજાવું છું વાણિયામાં પૂજાવું છું ઠાકોરોમાં પૂજાવું દરબારમાં પૂજાવું છું 18 વાણિયાનો હું ગોખ છું ભાઈ હે નીતિનભાઈ આ સભા બેઠી છે માણસને 1 કલાક રોકવો હોય તો કે મને 10 મિનિટ લેટ થાય તોય જતો રહે 10 મિનિટ પૂરો બેસીને એક તો પણ મારો દેવનો ડાયરો છે બધા ટગર ટગર તાચી રહ્યા પણ કોઈક પુણ્ય એવો વર્તો હોય અને આઈન ખોળો મળે જો એનું પૂરું ના કરવું હતા 12 મહિના તો હું જાહેર ગોગ નહીં હે આવું વેળાએ હું બોલું છું ભાઈ હે અને કોઈ પુણ્ય વર્તો હશે અને મારા દીવા નમશે તો એનું હું પૂરું કર્યા વગર નહીં રહું ભાઈ આ વેળા મારી એ ગોગો મારા 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 ગોગો મારા મૈયર ગો મહેશ મોની તો ગોગાલો રે આશીર્વાદ બાપા આપો રે આશીર્વાદ ભાઈ મારા ભાઈ મારા ગોગો મારા ગોગો કિશોરે તું મોની તો મારો મુકેશ ભુવાનો ગોગો તો ગોગો સેવક મંડળનો લાડવાયો ગોગો સેવક મંડળનો એ પજવાળો એવો સમય બન્યો તો અને કૃષ્ણા પોત ભેગા થઈને મને ગોગાને ટોકો કરવા આયા કે ભાઈ અમારે ભૂમિમાં ઓમ છે ને તેમ છે એ સમય હું બોલ્યો તો ભાઈ સમય આવશે જાગૃત થાય ને સારું પ્રમાણ લઈ તમને બેહણું આલ્યો તેનું પ્રમાણ આલ્યા વગર નહીં રહ્યું પણ આજે 2 વર્ષ થઈ ગયા કે 2.5 વર્ષ થયા હું કોઈ વાતો મળતો નથી પણ ચારથી બેઠો ત્યારથી સોસાયટીમાં ખમાન મજા જ છે ભાઈ પણ જેનો મારામાં ભાવ છે એના માટે જેને ભાવ નહીં ને હું મળતોય નહીં એ કહીને જઉં છું તમારો ભાવ હશે તો જ હું તમને ભેટો કર્યો ન તો ભાવ વગર તો હું કોઈને મળતો નથી તો તમારે જરૂર નહીં તો મારે 1000 વખતની જરૂર નહીં નીતિનભાઈ હું એવો ગોખ છું હે બાકી તમે ગરજ રાખશો તો તમારી પહેલા હું 2 ડગલા ભરો એવો ગોખ છું ભાઈ આ વેળાએ બોલું છું પણ મારા સેવકો કૃષ્ણના તમે જો આ મારો પ્રસંગ આદ્યો છે અને ઓડો 25 માં પણ એ જો તમને લાભ ના લઈને આવું તો મારે હોય ધૂણવું નાખું આજે વેળાએ કહું છું ગોગાનું એવું કેવું છે દાણો ઉગન તમે મારા મઢનું 1 પગાથિયું ચણશો 2 પગાથિયું ઉતરીને હું તમને હોમો લેવા મંત્રી સિતુના ગોગાન નમશો તો દુનિયામાં બીજ નમવાનો મારો નહીં આવ્યા આ ભૂમિમાં જેટલો રહેતો એસીના સુખમાં ન દુઃખમાં હું ગોગો ભાગ કરે આવો આવો મારા મધુરી મુરલીઓ વાળાઓ ગોગા જયંતિ બુઆ બહુ ખમા બહુ મજા હે આશીર્વાદ તો પૂરેપૂરા છે પણ વેળાએ બોલો મુકેશલાલ
અત્યારે કોઈ બધાના તો નામ નહીં લેતા, પણ સમય આવે અને મેલડી છે, પણ મેલડી હંગાથી એક દેરું રીશે પડ્યું ને, તમે તો મારું પત્તું તો કાપી દીધું છે, પણ આટલું તો અત્યારે હાલ તમે મારામાં દોડાયા છો તો હું થોડું કહેતો જઉં છું. હા, એ ચોપા ટોડાવાળું દેરાનું લે સંભાળ લેજો એવું કહીને જઉં છું, મારે કોઈ કહેવું નહીં બીજું. અને મારી જો કદર રાખી તો ગોડા આટલી ખરાબ તમારા દેરાનો વળ થઈ જાવ નહીં, તારે આ છોકરા ફરતા તો રખડતા ના મેલો લ્યા, પણ દેવનું કદર કરતા શીખો લ્યા. આવું વેળાએ કહું છું, હું ઠપકો નહીં હાલતો, પણ કોકનો કોડું પકડો તો એટલે વિશ્વાસ રાખો દેરા પર. હે, આવી વેળાએ કહું છું, એટલે બધી માતાઓ દેવ તો બધા એક જ છે, પણ તમારી જો શ્રદ્ધા રાખો એને પૂરેપૂરી રાખજો. ગોડો ગમે તો રાખો તો એને કોડું પકડશે તો કુવામાં હશે ને તો ખેંચીને લાવશે, એવા દેવ સી લ્યા. પણ તમારું મન મક્કમ હશે તો તમારો મોડું કરે પણ મોડું આલું નહીં, બધું ગોગાના ભરોસે છોડી દેજો ગોગો, કોઈ તારો ભરોસો તૂટવા નહીં દે. અત્યારે તો વધારે બોલતો નથી, પણ તમારે મેલડીના મારા ગ્રાહક થયેલો હે, મને મેલડી કહેવા દેતી બે શબ્દ કહું છું લે ભાઈ, ઓભળી એકો તો જ કહું, ન તો કહેવું નથી. મુકેશલાલ, તમારા હારાની વાતો મોડું છું, અત્યારે મારે કોઈ બીજું કહેવું નહીં, આ તો મારો દરબાર છે ને મારો પ્રસંગ છે ને મારે કોઈ ને કોઈ ઠપકો હાલવો નહીં. પણ મુકેશલાલ, 17 ભૂવા આવશે, 18 ભૂવા આવશે ને 19 આવશે. હા, પણ ગોડા મેલડી હંગાત એક પાછળ ધીરું છે ને, એ તો મેં ગોગે જ ગોતી લ્યું, બાકી જો બીજો ગોતે ને તો મારો પથારી ધૂણું ના કમું. આ વેળાએ બોલું છું. હા, 17 ની 2 ભૂવા આવજો, જો ગોગા જોયેલું છે દેવ જો કાઢ્યા લે ને તો મારે હવે પથારી નાખવું ન કમું, કે તમારો ને મારો મેલડીનો મારો ગરહાળ થયેલો. એક દાડો તમારી મેલડી નીચે બળી ત્યાં ગોગે લાવી હતી, ભૂવાના પવન નતો આવતો, મનાઈને હું ઘેર લાવી હતી લ્યા. હે, હું ઈ જ ગોગો છું, બીજું તો મારા કોઈ ઠપકો હાલવો નહીં, તે નહીં હાલવી. હવે વેળાએ કહું જોનતી ભૂવા, હું સતની જ વાતો કરું, બીજી કોઈ વાતો નહીં કરતા. પણ સમય આવે ભૂવા ધૂણાઈ રાખજો, અને છેલ્લે મારા ગોગાને ટવકો કરજો. જો સમય આવે ને ગોતી ના આલું તો હું તમારો ગોગો ને વેળાએ કહું છું, તમે તાર બધા ભૂવા ફરી જો. હું એવું નહીં ના કરતો કે તમે મારા જોડે આવો. હે, પણ તમારી જો મેલડીએ મને દેરું બતાવ્યું છે, અને જો તમારો ને મારો મેલડીનો ગરહાળ ચલો ગોડા હાલ મેલડી કહું તો હાલ આકોટો કરજો. મેલડી ના આવે તો મારા ગોગાના હેલો ઊંચી ઊંચી મેડીઓ રે યુગ મારવાના, ગોગા દીદી મેડીઓ રે યુગ મારવાના, મંડળે બેસીને બોલો બોલો રે. હર્ષદલાલ કે મારા પાછળ દોડી છે એટલે મારે ટકોર કરવાની મારી ફરજ છે મારા ગોગાની. હા, જંતીલા એટલી જ વાત કરું છું, બીજી કોઈ મારે વાતો મોડવી નથી. પણ મુકેશલાલ, તમે મારા ગોગામાં 2 ડગલા ભર્યા છે તો યાદ કરશો તો ગોગો આવશે, એવું ના કહેતા. અને જે કરાવું છે એ દાડે કરાઈ ના આવીશ, પણ જે દાડે તમે બધાથી સાચીને આવો એ દાડે મારા ગોગાને પૂછવા આવજો, જો 17 જવાબ ના આલું તો હું ઈ જ ગોગો છું લ્યા. કે તમારા મેલડીને મને મનાવતા આવડતું, તમારા બીજા દેરાને મને મનાવતા નહીં આવડે લ્યા. આવ કહું છું ભાઈ જંતીલાલ, હું ઈ જ ગોગો છું લ્યા. અને એકે જેને મને કોડું પકડી રહ્યા છે, ગોડા જીરોમથી હીરો બનાવ ના બનાવ્યો. અત્યારે શ્રદ્ધા છે તો એને પાણી પીવું તો મને પૂછ્યા વગર પાણી પીતો નહીં. અત્યારે જીરોમથી હીરો બનાવ્યો, પૂછી લો લ્યા. એ નહીં પોચાની વાત કરું છું, પણ એ મોણા ભાવ વાળો છે દુનિયા. બોન હાલ બંધ થઈ જા, બોન હાલ બંધ થઈ જા, પાણી પાઈ દો પછી ખમા કરી જા. નીતિનભાઈ બહુ સારું, આપણે પૂછ પાડવાની નહીં, પણ મારે છોકરા ટોપું કરે તો મારે એને કહેવાની મારે ફરજ છે. કેમ એના મનમાં ગમે તેને કોઈ ભૂવે ભરમાઈને જતા રહ્યા હોય, પણ આ દુડા ભૂવે કોઈ દાડા કોઈને 5 પૈસા મેકવા દીધા ને મેકવાની જરૂરી નહીં પડે જોનતીલાલ. અને કોઈ દાડા 5 પૈસા લા ખર્ચો નહીં કરો જોનતીલાલ. હા, 15 લાખ નું હતું તો એટલે 4100 4200 વળાવાળા 3 દેરો હતો.
ધન તન ધન તારા મુગાએ જાહલિયા ગોગા અવતાર જયંતીલાલ દેવના શબ્દ ઓળખો દેવનો વેણ ઓળખો દુનિયામાં બીજાની જરૂર નહીં પણ એ જયંતીલાલ મારે તમને કહેવાનું ફરજ છું કે તમારી મેલડી મારા હાથમાં ગોગાના હાથમાં તાળી આલી છે ને એટલે કહું નકર મારે ને તમારે હાલ ઓટી જ છે લ્યા તમારે માણસો ઓટી મારા દેવને ઓટી નહીં મેલડીને ને મારે વેળાએ કહું છું અને હજુ તમારે જો હોય ગણન કરજો અને આગળ હેડજો તો ગોડા હું ગોતી ના લ્યો પણ તમારી મરજો માણસોનો ભાવ નહીં હોય તો મને આવો બાકી મેલડીને તો હાલ હું કહું હાલ ટોકો કરું તો હાલ મેલડી હાજર થાય કેમ મારી ગળહાર નહીં છે એને મનાવતા આવડ્યું છે તો મને એને લાવતા નહીં આવડે હું એવો દેવ છું લ્યા હે નીતિનભાઈ ઓય મારા કંબોયા પંચાલો આયેલા છે મારા જાહેલિયાને ટગર ટગર વાર જોઈએ મારા બાલવાના પંચાલો આયેલા છે ને બીજા મારા આયેલા છે અને 18 કુમ આવી છે પણ બધાને મારા જાહેલિયા ગોગાના બધાને રોમ રોમ છે ભાઈ હે ટગર ટગર તાચી રહ્યા છે પણ કોઈને કોઈલા પૂછવું હોય તો હારા બે શબ્દ હસ્યું તો હું કહી જાય મને જો આ સમય ઉજવાડ છે તો ભાઈ શૈલેષભાઈ કૃષ્ણ ગોગાનો મહા અને ગોગો ધરતીનો ધણી કહેવાય કૃષ્ણ ભુવાના એ ગોગો વસિયો એ ચોકીઓ ચારે ચોકની થાય ને ભૂલી રોલે પૂજાય ટાઈમ થઈ ગયો ભાઈ હે અને મારા ક્રિસ્ટુમાં જે મારા સેવકો છે ડગલા ભર્યા છે એને ગોડા મારા દિવ્યાજન બે હાથ જોડ્યું તો ગોડા તમારી પહેલા હું પગલા ના ભરું તો હું તમારો ગોગો ને ક્રિસ્ટુનો હવે વેળાએ બોલું છું પણ જેને જો ફૂલે નહીં ચડાય એ તો એની ભક્તિ જોણે મારા દેવની ભક્તિ જોણે હું એવું બોલો એનું સારું થાય પણ હવનો ભાવ હવે વેળાએ કહું છું ભાઈ ભાવ વગર કોઈ મળતું નથી નીતિનભાઈ આ તો દેવનો ડાયરો છે બોન બેહી જા મને ભાઈ મારો રોમ કેવરાય તો કીધા વગર નહીં રહ્યો શૈલેષભાઈ સમય થયો છે અને મારી કુવાસી આવી ગાય આવી છે અને મારો જો રોમ ઉજવાડશો તો કીધા વગર નહીં રહ્યો શું બોન થાતી નહીં કે તૂટી ગઈ હા આવો હું દેવ છું જો વેળાએ ઉજવાડતો હોય ગોડા જો સાચું ના કહું તો લોકોને વિશ્વાસ છે નો થાય પણ બોન તૂટી ગઈ કેટલા પૈસા માંગ્યા હે શું કહે બોન હા પણ આગળ વાળા છોકરા કેટલા આલ્યા વેળાએ કહું પૂછજો છોકરા મને અત્યારે વેળા આવું વેળાએ કહું જયંતીલાલ મારા તો 1 રૂપિયા મારે તો લાખ ગણવા છે હે મારા લાખ નહીં ગણવા નીતિનભાઈ હે તું મારા લાખ નહીં ગણવા પણ બોન તું આવી છે અને વધારે તો કહેતો નહીં છોકરાને તો અત્યારે ગમતું નહીં છૂટું થઈ ગયું છે પણ છોકરાને ગમે એવી વહુ લઈને આવું વિતારતો નહીં પણ 5 થી 6 મહિનામાં આવે તો તું મને ભોગાન પૂછજે તો તારો રસ્તો કરી દે આજથી હો પણ આવે તો પૂછજે બોન ન તો મારો પાછો કરંટ અલગ છે હા વેળાએ બોલું છું હું ફોનમાં જ બોલું છું તું તાર મને આવીને મળજે અને મારો રોમ કે કરજે અને કરાવી દે તો તારા ખમાન મજા થઈ જાય વેળાએ બોલું છું હે ભાઈ આ પંચ છે અને અત્યારે હાલ મારો સમય છે અને કોકને 2 શબ્દ કહેવા છે તો હું કીધા વગર નહીં રહું ભાઈ શૈલેષભાઈ જયંતિ ભુવા હારું હારું ને હારું ભલે થોડું
કાઠું પડ્યું છે, પણ મને ગોગાન ઉજવાડ્યું ને એટલું જ કીધું છે. આવું કહું છું વેળાએ તમને હું ટકોર કરીને જ્યાં કેમ કે સમય બહુ પેલો છે, અને ઘર ધોવા જા તો ઘર ધોવરાઈ જાય. અત્યારના ભુવા બાપુ ખમાન મજા જ છે લ્યા, બીજી તો કોઈ વેળાએ વાત નહીં કરતો. એટલે બહુ સમય ખરાબ છે, એટલે કોક પથારી કરો તો ખારા દેવની કરજો, આવું કહું છું. હા, અને હું તો રોકનો કોઈ દાડો હંગાત કર્યો જ નહીં લ્યા. હા, કર્યો તો હું 4 ચોકની સિકોતર ન કર્યો, મોટરની મેલડી નો જ કર્યો. આ ઈ ગોગો છે. કોઈ દાડો હું રોકનો હંગાત જ નહીં કર્યો. હા, વેળાએ બોલું છું. અને મને હું જાગૃત થયો તો 4 ચોકની ભેટલી થયો છું લ્યા, આ ગોગો. એટલે મારે હું કોઈ દાડો રોક દેરાનો હંગાત કર્યો નહીં. અને અત્યારે હંગાત કર્યો તો મોટરની મેલડી જે તરજા બીજો કીધા એટલે લ્યા રબારીયામાં પૂરું થઈ ગયું, ભગવાન કહેવાય. એટલે આવું વેળાએ કહું છું. એટલે હું રોક દેરું નહીં, અને મને પકડવા વાળી રોક નહીં. એટલે ઓર રાખજો કે મારા કેટલા છે. એટલે તમને હું અત્યારે હાલ વેળાએ કહું છું, મારે કોઈ લોબુ કહેવું નથી. પણ જયંતિલાલ, આ ડાયરો બેઠો છે, અને અત્યારે તો હું કહેતો ને તમારે ભલે બાધા ચાલતી કોઈ ભુવાની, પણ ગોડા અત્યારે બોલ્યો ને હવા 2 મહિને જો હું કોમ કરીને આવું તારું ટોપું તો એ દાડે ભુવાની બાધા છોડી દેજે. અને ગોડા જો તારા ઘરને જો વળતા પાણી ના કરું જયંતિલાલ તો મારે હવે ધૂણું ના કમું. ભલે તું તારી બાધા ચાલી રાખે, મારા બાધા પર કોઈ કહેવું નથી. પણ હવા 2 મહિને તો તારું ટોપું કરીને આવું, તારે મનની વાતો તો જ મન પૂછજે, ન તો પૂછતો ના. ભલે તારી રી, મારે કોઈ એની વિરોધ જાવું નથી. ગોગાજી પોઢ્યા હોય તો જાગજો રે, ગોગાવો ધોબણો રે. ગોગાજી પોઢ્યા હોય તો જાગજો રે, ગોગાવો ધોબણો રે. જયંતિભાઈ, કેમ કે તમારા તો છે, મારે ગાય છે, મારી કુવાસી છે. મારા કુવાસીના લમણે હું જાય જયંતિલાલ. આવું વેળાએ કહું છું, જો કુવાસી હોય દર્શન કરવા આવી છે તો એને થાવું કે હું મારા દાહલિયા ગોગાન હું દર્શન કરે તો મને કોક તો લાભ થાય. વેળાએ બોલું છું જયંતિલાલ. પણ 3 છે, પણ જો એકનો 2 મહિને વધો કરું તો મારા ગોગાન રોમ રોમ કરતો નકતો રોમ રોમ કરતો ના. વેળાએ બોલું છું લ્યા. હે, બીજી મારે કોઈ વાતો નહીં કરી. તારે 17 ભુવાની બાધા હોય, મારે કોઈ એને બાધા ને કોઈ લેવા, હું તને બાધા નહીં હાલતો. પણ સમય થાય અને હવે 2 મહિને જો 3 માંથી એક વધુ તો કહેજે ગોગે વધ્યું હતું, અને 2 અંધાઈ તો કહેજે તારી માતાએ વધ્યું હતું. વેળાએ બોલું છું, વેળા વગર બોલતો ના. તો 2 વચ્ચે તો તારી બાધા વાળી માતા વાળી, અને 1 વધુ તો હું ગોગે વધ્યું હતું. બીજી મારે કોઈ નિશાની તને હાલવી નહીં. કેમ કે મારે હોય કુવાસી આવીને ઓહું પાડે ને મારા ગોગાને ગમતું નથી. જયંતિભાઈ, હારું હારું હારું. મુકેશલાલ, વેળાએ નંબર લાવ્યો છે, પણ એકદમ ટોપ નંબર ઉપર લઈ જાય, ચિંતા ના કરતા. આવું વેળાએ કહું છું. વેળા વગર હું બોલતો નહીં. નીતિનભાઈ, અત્યારે તો હાલ થોડી તકલીફ પડશે, પણ સમય આવશે તો ટોપર ઉપર ના લાવું તો હું તમારો ગોગો નહીં લઉં. વેળાએ કહું છું. કે ઘેર જોવે છે હનુમાન